અહીંયા ઉપરથી વીજળી પડી હતી તો સીધી અહીંયા 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 પડી ગઈ વીજળી મોટી. એક ગાવા મિત્રો દીધું. હું છું હરેશ. આ છે આપણી ચેનલ હેપી હરેશ વ્લોગ્સ. તો આજે આપણે જવાનું છે એક નવી જગ્યાએ. આપણે પહોંચી ગયા છીએ બંદર ગામમાં. અહીંયાથી આ સીધો રસ્તો જાય છે એ બંદર જાય છે અને આ જાય છે લાઇટ હાઉસ. આ જાય છે વીજળી ભરવા. જો અમારા મિત્રો અહીંયા રાહ જોઈને જ ઊભા છે. તકલીફો જો અહીંયા એકદમ કુદરતી વાતાવરણ છે અને અહીંયા આવો એટલે બહુ જ મજા આવે છે. હજી આપણે વીજળી બારું જે કે વીજળીથી પડેલી ગુફા એ બહુ જ મસ્ત દેખાય છે. આપણે જઈએ ત્યાં રસ્તો થોડો કાચો છે, આવી ટાઈપ રસ્તો છે થોડો. અહીંયા ફક્ત ખાલી ટુ વ્હીલર જ આવી શકે છે, ફોર વ્હીલર લાવવી બહુ મુશ્કેલ છે. હવે આપણે મળીએ વીજળી બારું જે કે વીજળીથી પડેલી ગુફા. ત્યાં જઈએ. તમે બન્યા રહો કન્ટિન્યુ વ્લોગમાં. પાછળ અમારા મિત્રો આવે છે. આપણે પહોંચી ગયા છે દરિયે ને અહીંયાથી છે વીજળી બારીનો રસ્તો. અહીંયા બોર્ડ પણ મારેલું છે. આવો કાંક રસ્તો છે. हेलो गाइस, तो फाइनली आज हम पहुंच गए हैं जहाँ પ્રેક્ટિસ કરે છે કે અમારે વિડીયો ચેનલ બનાવવી છે પણ કઈ મેળ પડતો નથી. તો અહીંયા ઉપરથી વીજળી પડી હતી તો સીધી અહીંયા 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 પડી ગઈ વીજળી મોટી. बहुत बड़ा खड्डा हो गया। આપણે જવાનું હતું અહીંયા નીચે અંદર. અહીંયાથી કંઈક નજારો આવો દેખાય છે. જો તમને વીજળી બારે ગુફાએ જવાનો રસ્તો તમને બતાવું. જો આવો છે કંઈક રસ્તો. આપણે હવે જઈએ ધીમે ધીમે નીચે. બાકી નજારો તમે જોયો ને, એક નંબર છે. ફેમિલી સાથે હોય એવું તો નથી આ બધું, કેમ કે જે રસ્તા બહુ ખરાબ છે. ધીમે ધીમે હાચવીને હાલવું પડે એવું છે અહીંયા બધી. આ પહાડોને આખું કોતરીને અને રસ્તો બનાવેલો છે. અહીંયા બહુ ડર લાગે એવું છે. ધીમે ધીમે હાલવું પડે એવું. જો રસ્તો જોવો તમે. ફાઇનલી પહોંચી ગયા છીએ વીજળી બારી. खोली गेला थी ठीक है, थोड़ा टूटे होगा। લા ઈ નો ઉસું થાય એ ભાઈ. અમારા બધા બાહુબલી પથ્થર ઊંચો કરે. आई मेर गए પહાડ કઈ રીતના આખો કપાણેલો છે. નજારો જોવો ખાલી. દરિયો અત્યારે શાંત છે. પકડો એ ભાગે છે. એક તો લાંબુ છે એક ગાવા દીધું એ નહોતું. તો ભાઈ આવું છે બધું આ દરિયાની મોજ.
આવો તમે પણ અહીંયા મજા માણવા. પદુગડો તો આમ હાલવા માંડ્યો. અહીંયા પાડ મારો ફોટો ઈ કે રસ્તો અહીંયા આગળથી છે તો ત્યાંથી ચડે હોય. આ બાજુ હાલો. વાતાવરણ એટલું કુદરતી એટલું મસ્ત મજા વાળું છે. એકદમ શાંતિ. ચાલો મિત્રો હવે ધીમે ધીમે આપણે જઈએ ઘર બાજુ. થોડી હવા છે, દરિયો છે. મારો અવાજ કઈ રીતના આવતો હોય ખ્યાલ નહીં બહુ, તો થોડું અવાજનું મારું કેવરાવ છે એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો મિત્રો. ચાલો હવે જઈએ આપણે ઘર બાજુ. તો લોકો બધા તૈયાર થઈ ગયા છે. આપણે ધીમે ધીમે ઉતરીને જઈએ હવે ઘર બાજુ. અહીંથી આ ચડવાનું મિત્રો આવી રીતના છે, જુઓ. આવી રીતે ચડવું પડે એવું છે, થોડું મુશ્કેલ છે. ધીમે ધીમે ચડી જઈએ, ધ્યાન રાખવું પડે એવું છે બહુ. જો આખી લાકડાની છે રસ્તો જ બનાવેલો છે. એ નજારો બહુ મસ્ત છે એટલે બધા ફોટો શૂટ કરે છે. આપણે મેં કીધું થોડુંક દર્શકોને બતાવી દઈએ. તમે જોઈ શકતા હોય તો અહીંયાથી સનસેટ છે, દરિયાનો નજારો મસ્ત દેખાય. ફરવાલાયક સ્થળ છે, પણ થોડુંક રસ્તાને લીધે પબ્લિક બહુ ઓછું આવે છે. અહીંયા મુલાકાત લેજો આ સ્થળની. ચલો તો હવે આપણે ઘરે જવું હતું પણ અહીંયા થોડું ફોટોશૂટ કરી. જો મિત્રો રાત પડી ગઈ છે, અમારે ફોટોશૂટ કરવામાં થોડું બહુ મોડું થઈ ગયું છે. એક તો રસ્તો ખરાબ છે બહુ, અને પ્લસ પાછું અહીંયા જનાવરની બહુ બીક છે. પણ ધીમે ધીમે નીકળી જઈએ અમે. એક ગાડી આગળ વહી ગઈ છે અને અમે થોડા પાછળ રહી ગયા છીએ. અમારા આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફરીથી મળીએ કઈ નવા બ્લોગમાં, કઈ નવી જગ્યાએ. અહીંયા થોડું રસ્તાનું કામ ચાલુ છે. ચલો સૌ યુટ્યુબ ફેમિલીને બાય બાય. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.